કેમ છો વિદ્યાર્થી મિત્રો? હું છું અમિત પટેલ. આપ સૌનું આપણી ચેનલ ધ હાઇપરબોલા હોમ ટ્યુટરમાં સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અત્યારે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આપણી સાથે જોડાયેલ છે ઘણા બધા સમયથી. બેરુમલ આપણી સાથે જોડાયેલ છે, રિયા આપણી સાથે જોડાયેલ છે, માનસી, અક્ષય. ગુડ ઇવનિંગ બધાને. ક્રિનલ આપણી સાથે જોડાયેલ છે, ભૂમિકા, દિગ્વિજય પરમાર. દિગ્વિજય, સવારના લેક્ચરમાં હોઉં છું બેટા? ઓકે. વૈશાલી આપણી સાથે જોડાયેલ છે. સરસ. બધાને અંદર અંદર દોસ્તી પણ થઈ ગઈ છે ને કદાચ. ઓકે. સેનિલા મલેક આપણી સાથે છે. કેમ છો અપેક્ષા? કેમ દિગ્વિજય? શાલિની, વૈશાલી. યસ બેટા, હવે આપણે ચાલુ કરીશું ડેફિનેટલી. ભાલોડિયા. ઓકે, ચલો. તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ છીએ ચેપ્ટર નંબર 5, પૃષ્ઠ રસાયણ વિજ્ઞાન. ઘણી બધી વાતો આપણે અંદર કરી ચૂક્યા છીએ અને આગળની વાતો આપણે હવે ચાલુ કરીએ. જેમ કે ચેપ્ટરના 2 ટોપિક હતા, આપણે વાત કરી હતી તેમ. આપણે કાલે લાસ્ટ ટોપિક પર આવ્યા હતા કલીલોના, અને જેમાં આપણે કલીલોનું વર્ગીકરણ વિશેની વાત કરી હતી. હા કે ના? આપણે મિશેલની વાત કરી અને સાબુની વાત કરી, સ્વચ્છીકરણ પ્રક્રિયાની વાત કરી હતી. હે ને? આપણે કલીલની બનાવટ આવ્યા છે. જેટલા પણ વિદ્યાર્થી મિત્રો નિયમિત લેક્ચર જોવે છે, ઝડપથી હાથ પણ આમાં રિપ્લાય આપે. દિગ્વિજય, બને તો ઓનલાઈન જોવાનો પ્રયત્ન કરો. સવારના લેક્ચર્સ જે છે આપણે એફબી પર લઈએ છીએ, એટલે પ્લીઝ આવવાનો પ્રયત્ન કરો. અને હિમાંશુભાઈ આવે છે, અનંત બસ ગાયબ થઈ ગયા છે બંને પાછા. યસ, તો ચલો ફટાફટથી ચાલુ કરી દઈએ. 30 થી 40 મિનિટનો આ લેક્ચર છે, બહુ જ ઇન્ફોર્મેટિવ રહેશે. અને ઇરિસ્પેક્ટિવ ઓફ પરીક્ષામાં શું પૂછાવાનું છે કે શું નથી પૂછાવાનું એનું હું ધ્યાન રાખીને નથી ભણાવતો. હું સિલેબસ કન્ટેન્ટને ધ્યાનમાં રાખીને વાત કરી રહ્યો છું. જે ટોપિક તમારી જોડે પૂરતી માહિતી આવી જ ગઈ હશે કે મે 2021માં જે પરીક્ષા યોજાનારી છે એમાં કયા ટોપિક આવવાના છે, કયા ટોપિક નથી આવવાના, તો તમે એ એકોર્ડિંગલી તમારી જાતને પ્રિપેર કરી શકો. પણ અત્યારે આપણે બધું સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે કલીલની બનાવટ વિશેની વાત કરીએ કે કલીલને કઈ રીતના બનાવી શકાય. તો આપણે કાલે જળ અનુરાગી અને જળ વિરાગી એવા બે, અથવા તો દ્રવ અનુરાગી અને દ્રવ વિરાગી મેઇન કહીએ તો, એવા બે કલીલો જોયા હતા. તો જે દ્રવ વિરાગી છે એમને બનાવવા માટે કેટલીક પદ્ધતિઓ આપણે વાપરવી પડતી હોય છે. જે દ્રવ અનુરાગી છે એ તો દ્રવ અનુરાગી મતલબ કે જે દ્રાવક પ્રત્યે આકર્ષણ ધરાવે છે, એટલે માત્ર દ્રાવકને મિશ્ર કરવાથી બની જતા હોય છે. તો દ્રવ વિરાગીને બનાવવા માટે કેટલીક પ્રક્રિયાઓ છે. 3 પ્રક્રિયાઓની આપણે અહીંયા વાત કરીશું. એમાં સૌથી પહેલી પ્રક્રિયાઓ છે પહેલી પદ્ધતિ છે રાસાયણિક પદ્ધતિ. કલીલમય દ્રાવણો રાસાયણિક પ્રક્રિયાઓથી બનાવી શકાય છે. જે કંઈ કલીલમય દ્રાવણો હોય એમને આપણે રાસાયણિક પ્રક્રિયાથી બનાવી શકીએ છીએ, જેથી અણુઓનું નિર્માણ, દ્વિવિઘટન, ઓક્સિડેશન અને રિડક્શન અથવા જળ વિભાજનથી મેળવી શકાય. કલીલમય દ્રાવણો જે છે એ રાસાયણિક પ્રક્રિયાઓથી બનાવી શકાય છે, અને જેના કારણે જે અણુઓનું નિર્માણ છે એ આપણે દ્વિવિઘટન પ્રક્રિયા, ઓક્સિડેશન રિડક્શન પ્રક્રિયા અથવા જળ વિભાજનથી કરી શકીએ છીએ. આ કણો સમૂચય પામે છે. શું પામે છે? સમૂચય. અને પરિણામે સોલનું નિર્માણ થાય છે. શાનું નિર્માણ થાય છે? સોલ. સમૂચય એટલે કે ભેગા થવું, જૂથ બનવું, અને જેના કારણે સોલનું નિર્માણ થતું હોય છે. જેમાં આપણે AS2O3 આર્સેનિક ઓક્સાઇડની વાત કરીએ, પ્લસ H2S હાઇડ્રોજન સલ્ફાઇડની વાત કરીએ, તો આ આર્સેનિક ઓક્સાઇડમાં શું હોય એ તમને સમજાવું. AS2O3, આ 3 AS ઉપર જાય એટલે AS+3, આ 2 ઓક્સિજન ઉપર જાય એટલે O2-. પછી H2S હાઇડ્રોજન સલ્ફાઇડમાં શું હોય? H+H2-. આનો પ્લસ આની માઇનસ સાથે જોડાય એટલે 3 પાછો નીચે આવી જાય, 2 AS ની નીચે જાય એટલે AH2S3 બની જાય. વત્તા H+O2-, આ 2 સંયોજાય આવી રીતના તો H2O બનાવે. તો આ દ્વિવિઘટન થયું કહેવાય. 2 બાજુ ધન અને ઋણ આયનોની વહેંચણી થઈ. તો આ દ્વિવિઘટનની પ્રક્રિયાને પરિણામે આપણને આર્સેનિક સલ્ફાઇડ, અને આર્સેનિક કહીએ છીએ, આ પાછળ સલ્ફાઇડ, આર્સેનિક સલ્ફાઇડનો સોલ મળે છે, એટલે કે કલીલ મળે છે. તો આ પ્રક્રિયાના નામ પ્રમાણે એનું નામ થઈ ગયું દ્વિવિઘટન. બીજી એક પ્રક્રિયા છે SO2 ની H2S સાથે.
તો આમાં વિદ્યાર્થી મિત્રો SO2 માંથી આ ઓક્સિજન H2 લઈ લેશે એટલે પાણી બનાવશે. આઈનો સલ્ફર અને આનો સલ્ફર છૂટો પડી જશે. વિદ્યાર્થી મિત્રો આમાં H2S માંથી હાઇડ્રોજન નીકળી ગયો અને માત્ર સલ્ફર મળ્યો, એટલા માટે હાઇડ્રોજન નીકળવાની આ પ્રક્રિયાને ઓક્સિડેશન કહેવાય. ઓક્સિડેશન પ્રક્રિયા એટલે હાઇડ્રોજન નીકળવો અને ઓક્સિજન ઉમેરાવો. તો અહીંયા તમે H2S માંથી જોઈ શકો કે હાઇડ્રોજન નીકળી ગયો એટલે આ સલ્ફર એકલો મળ્યો, એને આપણે કહીશું ઓક્સિડેશન. આવી રીતના ઓક્સિડેશન પ્રક્રિયાથી આપણને સલ્ફરનો સોલ મળે, સલ્ફરનું કલીલ દ્રાવણ મળે. એવી રીતના AuCl3 એટલે કે ગોલ્ડ, સોનું, સોનાનો ક્લોરાઇડ AuCl3 એની ફોર્માલ્ડિહાઇડ સાથે પ્રક્રિયા HCHO ફોર્માલ્ડિહાઇડ વત્તા પાણીની હાજરીમાં, દ્રાવણની હાજરીમાં રિડક્શન પ્રક્રિયાથી તમને સોનું એટલે કે ગોલ્ડનો સોલ મળે, કલીલ મળે. ફોર્માલ્ડિહાઇડ કાર્બોક્સિલિક એસિડ ફોર્મિક એસિડમાં રૂપાંતર પામે, આનું નામ છે HCOOH ફોર્મિક એસિડ વત્તા 6 HCl બને. વિદ્યાર્થી મિત્રો બહુ જ IMP સૂત્ર મેં તમને 10મા ચેપ્ટરમાં શીખવાડ્યું હતું, ઓલરેડી મેં કરાવી ચૂક્યો છું, હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો. તો આલ્કોહોલ CH2OH માંથી ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો CHO બને આલ્ડિહાઇડ, અને આની ઓક્સિડેશન પ્રક્રિયા થાય તો COOH બને. કેટલા લોકો આ મારી સાથે શીખ્યા છે? જે લોકોએ મારી સાથે 10મું ચેપ્ટર ભણ્યા છે હેલો આલ્કેન હેલો એરિન સંયોજનો, એમને આ સૂત્ર યાદ હોવું જોઈએ. કેટલા લોકોને યાદ છે? આંગળી ઊંચી કરો ફટાફટ. તો આમ આપણે જોઈ શકીએ કે COOH ફાઇનલી આપણને COOH મળતું હોય છે. ઓકે, સરસ. તો ફાઇનલી આપણને COOH મળતું હોય છે, એ આપણે ભણ્યા હતા. તો આપણે એવું જ સમજ્યા કે જે આલ્કોહોલ છે એનું જે આલ્ડિહાઇડ છે એનું ઓક્સિડેશન કરવાથી કાર્બોક્સિલિક એસિડ મળે છે. તો આ રહ્યો આલ્ડિહાઇડ, એનું ઓક્સિડેશન આપણે કર્યું તો કાર્બોક્સિલિક એસિડ મળ્યો. અગર આનું ઓક્સિડેશન થાય છે તો આનું રિડક્શન થાય, ફિક્સ છે. તો AuCl3 નું રિડક્શન થઈને Au મળ્યો, એનો Cl પેલા હાઇડ્રોજન સાથે સંયોજાઈને શું થાય છે? HCl. લાઇકવાઇઝ FeCl3 વત્તા 3H2O, FeCl3 જે છે એ 3 પાણીના અણુ સાથે પ્રક્રિયા કરે અને જળ વિભાજનથી તમને FeOH થ્રાઇસ વત્તા 3HCl મળે. એટલે આ પણ સોલ જ્યાં લખ્યું છે ત્યાં તમારો કલીલ બને. તો આમાં પાણી ઉમેરવાની પ્રક્રિયા હતી એટલે આપણે એને જળ વિભાજન કહેવાય. તો આવી રીતના રાસાયણિક પદ્ધતિઓમાં તમારે આ 4 સમીકરણ યાદ રાખવાના છે. હવે બીજી પદ્ધતિનું નામ છે વિદ્યુત વિઘટન પદ્ધતિ, તો અથવા બ્રેડિંગ ચાપ પદ્ધતિ. તો આ પદ્ધતિમાં પરિક્ષેપણ અથવા સંઘટન સમાવિષ્ટ છે. પરિક્ષેપણ અથવા તો સંઘટન સમાવિષ્ટ છે. પરિક્ષેપણ એટલે તૂટવું, પછી સંઘટન એટલે ભેગું થવું. ધાતુના કલીલમય સોલ જેવા કે ગોલ્ડ, સિલ્વર, સોનું, ચાંદી, પ્લેટિનમ આવી વગેરે ધાતુના સોલ આપણે આ પદ્ધતિથી બનાવી શકાય છે. આ પદ્ધતિમાં આપણે પરિક્ષેપણ માધ્યમમાં ડુબાડેલા ધાતુના ટુકડાને બે વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુતીય ચાપ અથડાવવામાં આવે છે. બે વિદ્યુત ધ્રુવો વચ્ચે વિદ્યુતીય ચાપને અથડાવીશું. ઓકે, અને ઉત્પન્ન થયેલી સખત ગરમ ધાતુનું બાષ્પાયન કરવામાં આવે છે. ગરમીને કારણે ધાતુનું શું થાય છે? બાષ્પાયન, ધાતુને બાષ્પ સ્વરૂપમાં ફેરવવામાં આવે છે, જે પછીથી કલીલ કદના કણોમાં સંગનન થઈ કલીલની રચના કરે છે. જેમ કે અહીંયા આ પાત્ર છે, આ શું છે? પાત્ર. અને આ પાત્રની અંદર આપણે દ્રાવણ મૂકેલું છે અને પરિક્ષેપણ માધ્યમ મૂકેલું છે. આ પરિક્ષેપણ માધ્યમમાં બે વિદ્યુત ધ્રુવો, આ વિદ્યુત ધ્રુવ છે, આ વિદ્યુત ધ્રુવ છે, એની વચ્ચે અહીંયા ધાતુ મૂકી દઈએ. પછી આપણે આ વિદ્યુત ધ્રુવોને ઊંચા વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે જોડીએ અને ઊંચો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લાગુ પાડીએ. આવું કરવાથી શું થશે? પુષ્કળ ગરમી ઉત્પન્ન થશે, જેના કારણે આ ધાતુ પીગળશે. ધાતુ શું થશે? પીગળશે. એટલે ધાતુના નાના નાના કણો બની જશે. પછી પાછું એનું સંઘટન થશે માધ્યમની અંદર, એટલે કે ભેગા થશે અને કલીલ કણોમાં ફેરવાઈ જશે. આમાં પુષ્કળ પુષ્કળ ઉર્જા ઉત્પન્ન થતી હોવાથી પાત્ર ઠંડુ રહે અથવા પેલું સંઘટન થાય એ માટે આપણે બાજુમાં બરફનું કુંડ મૂકીએ છીએ. ક્લિયર? તો સમજણ પડી ગઈ? તો એ સંઘનનના કારણે કલીલ કણની રચના થાય. પહેલા બાષ્પ બને, પછી બાષ્પ ભેગી થાય એટલે કલીલ કણો બને. ત્રીજી પ્રક્રિયાનું નામ છે પેપ્ટીકરણ. પેપ્ટીકરણની વ્યાખ્યા એવી કરી શકાય કે અવક્ષેપને કલીલ કણોમાં રૂપાંતર કરવાનો પ્રક્રમ, જેમાં અવક્ષેપને વિદ્યુત વિભાજનની અલ્પ માત્રાની હાજરીમાં પરિક્ષેપણ માધ્યમમાં હલાવવામાં આવે છે. જો સમજો, એક સાચું દ્રાવણ હોય, એમાં દ્રાવણના દ્રવ્ય કણો જે હોય ખૂબ નાના હોય, પછી એમાંથી થોડાક કણો મોટા થાય, એટલે કે 1 નેનોમીટરથી લઈને 1000 નેનોમીટરના ગાળામાં આવે તો આપણે એને કલીલ દ્રાવણ કહીએ છીએ. અને એનાથી ખૂબ મોટા કણો બને તો અવક્ષેપ કહેવાય, નિલંબિત દ્રાવણ.
હવે આ અવક્ષેપ આપણે ઓડા જોયું કે સાચા દ્રાવણમાંથી સંઘનન કરીને ક્યાં પહોંચી શકાય? કલીલમાં પહોંચી શકાય. નાના કણોને ભેગા કરી મોટા કરીને કલીલમાં પહોંચી શકાય. હવે અવક્ષેપ એટલે મોટા કણો છે, એને આપણે તોડીને નાના કણોમાં ફેરવી શકીએ. તો આપણે શું કરીશું? અવક્ષેપને કલીલ કણોમાં રૂપાંતર કરવાનો જે પ્રક્રમ છે એમાં અવક્ષેપને આપણે વિદ્યુત વિભાજ્ય એટલે કે કોઈ પણ વિદ્યુત વિભાજ્ય દ્રાવણ સાથે એને ઉમેરીશું, પછી આપણે એને હલાવીશું. આ હેતુ માટે વપરાતું જે વિદ્યુત વિભાજ્ય છે એને પેપ્ટીકરણ કરતા કહેવામાં આવે છે. આ પદ્ધતિ સામાન્ય રીતે તાજા બનાવેલા અવક્ષેપને કલીલમય સોલમાં પરિવર્તિત કરવા માટે વપરાય છે. જે અવક્ષેપો તાજા બનાવવામાં આવેલા છે એને આપણે સોલમાં રૂપાંતર કરી શકીએ છીએ. શામાં રૂપાંતર કરી શકીએ છીએ? સોલમાં. ઓકે, પેપ્ટીકરણ દરમિયાન જે કંઈ પેપ્ટીકરણ છે એ દરમિયાન અવક્ષેપ વિદ્યુત વિભાજનના કોઈ આયનને સપાટી પર અધિશોષિત કરે છે. પેપ્ટીકરણ દરમિયાન આપણો જે કંઈ અવક્ષેપ છે એ વિદ્યુત વિભાજનના કોઈ આયનને આપણી સપાટી પર શું કરતો હોય છે? અધિશોષિત કરે છે. અને તેથી અવક્ષેપ પર ધન કે ઋણ ભાર શું પામે છે? વિકાસ પામે છે. અને છેવટે તે તૂટી જાય અને પછી કલીલ કદના નાના નાના કણોમાં ફેરવાય છે. કઈ રીતના એ કલીલ કણમાં ફેરવાય? તો અવક્ષેપ વિદ્યુત વિભાજ્યના કોઈ આયનને પોતાની સપાટી પર શું કરે? અધિશોષિત. આ અવક્ષેપ છે. માનો કે વિદ્યુત વિભાજનના નેગેટિવ આયનને ઋણ આયનને પોતાની સપાટી પર અધિશોષિત કરે છે. કોઈક અવક્ષેપો ઋણ આયનને અધિશોષિત કરે છે તો કોઈક અવક્ષેપો ધન આયનને અધિશોષિત કરે છે. પછી એ તૂટી જાય અને તૂટી જાય આવી રીતના, અને આવી રીતનું બને. જ્યારે તૂટે ત્યારે આના બે ટુકડા બને અને બંને ટુકડાની આજુબાજુ આવી રીતના ઋણ વિદ્યુત ભાર જે છે એનું લેયર બને. બરાબર? આવી રીતના નાના નાના ટુકડા થઈને એ કલીલ કણોમાં ફેરવાય. પછી આ બે ટુકડા કદી એકબીજા સાથે જોડાતા નથી, કારણ કે આની આજુબાજુ ઋણ વિદ્યુતભારની ચાદર છે, આની આજુબાજુ પણ ઋણ વિદ્યુતભારની ચાદર છે, જે એકબીજાની નજીક જાય તો અપાકર્ષણ કરે, એટલે કદી એકબીજાને ભેગા થવા દેતા નથી. આપણે આગળ જોવાના છે કણોનો વિદ્યુતભાર, કલીલ કણો પર વિદ્યુતભાર, અને આવતીકાલના લેક્ચરમાં એમાં આપણે ઘન કણો પર વિદ્યુતભારની પ્રાપ્તિની ઘટના અને પરિક્ષેપણ વિશેનો અભ્યાસ કરવાના છે. તો આ થઈ ગઈ કલીલોની બનાવટ. ચલો સમજવાનો પ્રયત્ન કરીએ કે કલીલનું શુદ્ધિકરણ કઈ રીતના કરી શકાય. તો જ્યારે કલીલ દ્રાવણમાં બનાવવામાં આવે છે ત્યારે સામાન્ય રીતે તે વિદ્યુત વિભાજ્યનું વધુ પ્રમાણ ધરાવે છે. જ્યારે આપણે કોઈ કલીલને દ્રાવણમાં બનાવીએ છીએ તો એમાં વિદ્યુત વિભાજ્ય આપણે બહારથી ઉમેરીએ છીએ અને વિદ્યુત વિભાજ્યનું વધારે પ્રમાણ હોય છે. તથા કેટલીક દ્રાવ્ય અશુદ્ધિઓ પણ પહેલેથી એમાં હોય છે. એટલે કલીલમય દ્રાવણની સ્થાયિત્યતા માટે વિદ્યુત વિભાજ્યનું અલ્પપ્રમાણ જરૂરી હોય છે. એવું જરૂરી નથી કે વિદ્યુત વિભાજ્ય ન જ હોવો જોઈએ. કલીલમાં થોડો તો વિદ્યુત વિભાજ્ય હોવો જ જોઈએ, જેથી કરીને કલીલ સ્થાયી બની રહે, નહીં તો કલીલ સ્થાયી નહીં રહે. પણ આ જે વધુ સાંદ્રતા છે એ કદાચ કલીલ દ્રાવણનું સ્કંદનન કરી નાખે, એટલે કે કલીલોને અવક્ષેપમાં ફેરવી નાખી શકે છે. અને એટલા માટે આપણે શું કરવું પડશે? એ જે વિદ્યુત વિભાજ્ય છે એની સાંદ્રતા અમુક એની જે મિનિમમ સાંદ્રતા છે ત્યાં સુધી મેન્ટેન કરવી પડશે, આપણે સ્થાયી રાખવી પડશે. અથવા તો જે અશુદ્ધિઓ દ્રાવ્ય થઈ ગઈ છે એને આપણે દૂર કરવી પડશે. ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો? ચલો. પરિક્ષેપણ દ્રાવણ ના હોય, પરિક્ષેપણ માધ્યમ અથવા પરિક્ષેપણ કલા હોય. ઓકે બેટા? તો પરિક્ષેપણ માધ્યમ અને પરિક્ષેપણ કલા બંને ભેગા થઈને કલીલ દ્રાવણ બનાવે. કુશ. ઓકે, જાનવી આપણી સાથે આવી છે. બોલો જાનવી. બંસરીનું પૂછવું છે, સર જો એક કંઈક રન અને બીજું કલીલ દ્રાવણ હોય તો બંને જોઈન થઈ શકે? હા, કોઈ કલીલ કણ અને બીજું કોઈ કલીલ દ્રાવણ. બેટા એવું ના હોય. જો કલીલ કણો અલગ છે, કલીલ દ્રાવણ અલગ છે. આપણે કલીલ કણોને એટલે કે એને વિક્ષેપણ કલા કહેવાય, એને વિક્ષેપણ માધ્યમમાં ભેગા કરીએ એટલે કલીલ દ્રાવણ મળે. સમજણ પડી ગઈ બેટા? વૈશાલી પણ આપણી સાથે અવડા જોડાઈ છે. વાત સમજણ પડી ગઈ બંસરી અને કુશ? તને તારી વાત સમજાઈ ગઈ કે આપણું કલીલ કણ હોય જેને આપણે વિક્ષેપણ કલા કહીએ છીએ, ઇન શોર્ટ આપણે એને દ્રાવણની ભાષામાં દ્રાવ્ય કહીએ છીએ. એને વિક્ષેપણ માધ્યમ જેને આપણે દ્રાવણની ભાષામાં દ્રાવક કહીએ છીએ, એની અંદર ઉમેરવામાં આવે ત્યારે કલીલ દ્રાવણ બને છે. ઓકે, હવે જો કલીલ દ્રાવણની સ્થાયિત્યતા માટે વિદ્યુત વિભાજનનું અલ્પ પ્રમાણ જરૂરી હોય છે, પરંતુ જો વધારે પ્રમાણ હોય તો સ્કંદન થઈ જાય, એટલે કે કલીલો અવક્ષેપ બની જાય. આથી એટલા માટે જરૂરી છે કે સાંદ્રતા ઘટાડીને યોગ્ય પ્રમાણમાં કરવામાં આવે.
આ પ્રક્રમ જેનાથી અશુદ્ધિઓને નિમ્નતમ જથ્થામાં ઘટાડાય છે તેને કલિલમય દ્રાવણના શુદ્ધિકરણ તરીકે ઓળખવામાં આવે છે. એવો પ્રક્રમ જેનાથી આપણે અશુદ્ધિઓને ન્યૂનતમ જથ્થા સુધી, ઓછા જથ્થા સુધી લઈ જઈ શકીએ છીએ એને આપણે શુદ્ધિકરણ તરીકે, કલિલ દ્રાવણના શુદ્ધિકરણ તરીકે ઓળખાય છે. કલિલમય દ્રાવણનું શુદ્ધિકરણ નીચેની પદ્ધતિઓથી કરી શકાય. તો ચલો કઈ રીતના આપણે શુદ્ધિકરણ કરીશું એ સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, તો પહેલું છે પાર સંશ્લેષણ અથવા ડાયાલિસિસ. પહેલી પ્રક્રિયાનું નામ છે પાર સંશ્લેષણ અથવા ડાયાલિસિસ. ઓકે, તો આ પદ્ધતિમાં ઓગાળેલા પદાર્થનું કલિલમય દ્રાવણમાંથી દૂર કરવા માટે યોગ્ય પડદા મારફતે પ્રસરણ કરવામાં આવે છે. આ પદ્ધતિમાં આપણે શું કરીએ છીએ? કલિલ દ્રાવણ બનાવીએ છીએ અને એ કલિલ દ્રાવણમાંથી આપણે યોગ્ય પડદા મારફતે એને દૂર થવા દઈએ છીએ અશુદ્ધિઓને, અને કલિલ અંદર રહી જાય છે. જો હું તમને કહું સિમ્પલ, આપણા ઘરે અગર ખરાબ પાણી આવતું હોય અથવા કોઈક વોટર વર્ક્સમાંથી આપણા ઘરે પાણી આવતું હોય તો ગમે તે રીતના આપણે પાણીને સૌથી પહેલાં પીવા માટે ભરતા હોય તો શું કરતા હોય? કૂવા અથવા નળનું પાણી હોય, બોરનું પાણી હોય તો આપણે એને ગાળણ કરીએ. જો કે આપણે ગાળણ માટે આરો લગાવી દીધેલું છે, પણ આરો ના હોય, આપણે ડાયરેક્ટલી કૂવાનું પાણી પીતા હોય તો આપણા ઘરે એક કપ કાપડ મૂકવામાં આવે, ખબર છે ને? અને એ કાપડથી આપણે પાણીને ગાળતા હોઈએ તો પાણીના અણુ એ કાપડમાંથી પસાર થઈ શકે, પરંતુ કચરો હોય એ કાપડમાંથી પસાર થઈ શકતો નથી. આમ એનું શું થઈ ગયું? ગાળણ થઈ ગયું. તો આપણે આ પદ્ધતિમાં પાર્શ્વસંશ્લેષણ અથવા ડાયાલિસિસમાં પણ એવું જ કરવાના છે કે આ પદ્ધતિમાં ઓગાળેલા પદાર્થનું કલિલમય દ્રાવણમાંથી દૂર કરવા માટે યોગ્ય પડદામાંથી એને પ્રસરણ થવા દેવામાં આવે છે, પસાર થવા દેવામાં આવે છે. કણો, આયનો અથવા વધુ નાના અણુઓ જે સાચા દ્રાવણમાંના આયનો છે, એટલે કે નાના નાના કદના અણુઓ અથવા કણો હોય, દ્રાવ્ય અશુદ્ધિ જે હોય એ પ્રાણીજ પડદા. આવા પડદા કઈ રીતના મેળવવામાં આવે? તો ખાસ પ્રાણીજ પડદા. તમે ડાયાલિસિસ શબ્દથી કિડની યાદ આવી હશે, હાયાના? ડાયાલિસિસ શબ્દથી કિડની યાદ આવી હશે. બધાએ સાંભળ્યું હશે કે ડાયાલિસિસ કરાવી છે, એટલે કે કિડની જ્યારે કોઈની કામ ન કરતી હોય અને આપણા શરીરમાં લોહીનું શુદ્ધિકરણ કરવાનું, રુધિરનું શુદ્ધિકરણ કરવાનું કામ કરે છે કિડની. તો માનો કે કિડની પ્રોપર ફંક્શન્સ નથી કરી રહી તો આપણે શું કરવું પડે છે? જે અશુદ્ધ લોહી છે એને બહાર કાઢીને બહારથી શુદ્ધ લોહી નાખવું પડે છે. આ ક્રિયાને આપણે ડાયાલિસિસ કહીએ છીએ. શું કહીએ છીએ? ડાયાલિસિસ. તો આ જ રીતના અહીંયા આપણા કિડની અંદર બ્લેડર્સ હોય, તમે સાંભળ્યું હશે યુરિનરી બ્લેડર્સ વગેરે. તો એ જે એનિમલ બ્લેડર છે, એટલે કે જે પ્રાણીજ પડદા છે, એ આવી રીતના ડાયાલિસિસમાં કામ કરતા હોય તો એવા જ પડદા આપણે અહીંયા વાપરતા હોઈએ છીએ. તો એ કુદરતી થઈ ગયા, અથવા તો પછી આપણે પાર્ચમેન્ટ પત્ર અથવા સેલોફેન શીટ બનાવતા હોઈએ છીએ. આ કોથળીમાં એટલે કે બ્લેડરમાંથી પસાર થાય છે. એટલે આપણે શું કર્યું? આ ડાયાલિસિસ કરતા પડદાની અંદર કલિલ દ્રાવણ ભરી દીધું, અને આની અંદર આપણે કલિલ દ્રાવણ ભરી દીધું, અને આ જે રાઉન્ડ છે બધા કલિલ કણો બતાવે છે. કલિલ કણો વધતા દ્રાવણ છે અંદર, દ્રાવણમાં જે અશુદ્ધિ છે, દ્રાવ્ય, એ બધી બહાર નીકળી જશે, પડદામાંથી બહાર નીકળી જશે. કેમ? કારણ કે એ નાના નાના કણો છે એટલે એ પડદામાંથી બહાર નીકળી શકે છે. પણ આ જે કલિલ કણો છે એ પડદામાંથી બહાર નીકળી શકતા નથી, કારણ કે એમના કદ મોટા છે. ડાયાલિસિસ માટે આ પડદો વાપરી શકાય છે. આ હેતુ માટે વપરાતા સાધનને પારશ્લેષક અથવા તો ડાયાલાઇઝર કહેવામાં આવે છે. યોગ્ય પડદાવાળી બેગમાં કલિલમય દ્રાવણ ભરવામાં આવે અને એક પાત્રમાં એને લટકાવી દેવામાં આવે. તેમાંથી તાજું પાણી એક જગ્યાએથી ઉમેરવામાં આવે અને બીજી બાજુથી પાણીને સતત કાઢી લેવામાં આવે તો અણુઓ અને આયનો બહારના પાણીમાં પડદા મારફતે પ્રસરણ પામે છે. એટલે કે અણુ અને આયનો જે અશુદ્ધિ તરીકે હતા દ્રાવણમાંથી એ બહાર આવી જાય છે અને શુદ્ધ કલિલ બેગમાં રહી જાય છે. શુદ્ધ કલિલ શામાં રહી જાય છે? બેગમાં રહી જાય છે. ઓકે, તો ડાયાલિસિસ સમજણમાં આવી ગયું. પાર્શ્લેષણ કહેવાય. આને હવે સમજવાનો પ્રયત્ન કરીએ. ઓકે, સરસ. હવે સમજવાનો પ્રયત્ન કરીએ આપણી રોજિંદી ઘટના સાથે. તો તમે લારી પરથી ચા પીધી હશે. આપણા ઘરે તો ગળણી હોય, હે ને? ગળણીમાં તો આપણને કાણા દેખાય, હે ને? એટલે કદાચ આપણને થોડુંક એ થાય. બાકી એમાં એ જ છે કે ચાના કૂચા નથી નીકળી શકતા. બાકી ચા નીચે જતી રહે, કાણામાંથી ચા પસાર થઈ શકે છે, એટલે એ બધું નીકળી જાય, અને લિક્વિડ ફોર્મમાં નીચે. અને જે અંદર આપણે મસાલો નાખ્યો તો નાનો દ્રવ્ય હતો એ નીકળી જશે. પણ જે મોટા કદના કણો છે, જેમ કે ચાની પત્તી, એ નહીં નીકળે, ચાના કૂચા નહીં નીકળે, કારણ કે એનું કદ મોટું છે. તો આવું જ કંઈક અહીંયા થાય છે. ચાની લારી પર આપણે જોયા હશે. ઓકે, યસ, સરસ, ખુશ.
અને કુશે ચા બહુ પીધી લાગે છે, તો ચાની નારી પર એ ગળણી ના વાપરે, શું વાપરે? કપડું વાપરે. તો એ કપડામાંથી એ કપડું એટલે એક પડદો સમજી લો આપણી ક્રિયા જેવું, એમાં આપણે કલીલ દ્રાવણ ભરીએ તો ચા દ્રવ્ય બધું નીકળી જશે અને જે કલીલ કણો છે રહી જશે, એવું સમજી શકાય. કૂચાય અને આપણે કલીલ કણો સાથે સરખામણી કરી શકીએ. તો આ એક વાત થઈ ગઈ. આવી રીતના આપણે ગાળણ કરી શકીએ. વિદ્યાર્થી મિત્રો, ડાયાલિસિસ તો છે જ, પરંતુ એ એટલી બધી એફિશિયન્ટ એટલે કે સમર્થ નથી અથવા ધીમી છે. એટલે આપણે અંદર વિદ્યુતીય ડાયાલિસિસ કરીએ. શું કરીએ? વિદ્યુતીય ડાયાલિસિસ. એટલે કે સામાન્ય રીતના ડાયાલિસિસ જે છે ખૂબ ધીમી પ્રક્રિયા છે. જો અશુદ્ધ કલીલમય દ્રાવણમાં વિદ્યુત વિભાજ્યની અશુદ્ધિ હોય તો તેને વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડી ઝડપથી શુદ્ધ કરી શકાય. આવી પદ્ધતિને આપણે વિદ્યુત ડાયાલિસિસ કહેવામાં આવે છે. એટલે નોર્મલ ડાયાલિસિસ જેવું જ છે. જો ફિગર ઉપર જેવી જ છે, માત્ર બે વસ્તુ ઉમેરી દેવામાં આવી, કેથોડ, એનોડ. શું ઉમેરવામાં આવી? કેથોડ, એનોડ. ક્લિયર છે? તો આપણે એને વિદ્યુત ડાયાલિસિસ કહીએ છીએ. પછી વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડ્યું આપણે બે વિદ્યુત ધ્રુવો વડે. કલીલ દ્રાવણને યોગ્ય પડદાવાળી બેગમાં અંદર ભરવામાં આવે, પહેલાની જેમ જ. ઓકે, જ્યારે શુદ્ધ પાણી બહારથી, આ રહ્યું પહેલાની જેમ જ, શુદ્ધ પાણી બહાર બાજુ રાખવામાં આવે. વિદ્યુત ધ્રુવોને પાત્રમાં ફિટ કરેલા હોય. આ નવી વસ્તુ આવી, વિદ્યુત ધ્રુવો પહેલા કરતા અલગ, અને આકૃતિમાં દર્શાવવા પ્રમાણે ગોઠવવામાં આવે. કલીલમય દ્રાવણમાં હાજર આયનો સ્થળાંતર પામે અને એકબીજાથી વિરુદ્ધ વિદ્યુત ધ્રુવો પર ખસે. કઈ રીતના? હવે અહીંયા કલીલમય દ્રાવણોમાં કલીલમય કણો તો છે જ, સાથે ધન અને ઋણ આયનો અશુદ્ધિ તરીકે છે. તો ઋણ આયનો ધન તરફ આકર્ષણ પામે, ધન આયનો ઋણ તરફ આકર્ષણ પામે અને ઝડપથી નીકળી જાય વિદ્યુત ક્ષેત્રને કારણે. આમ કલીલ જે છે એ ઝડપથી શુદ્ધ કરી શકાય, શુદ્ધિકરણ થાય. ત્રીજી પદ્ધતિનું નામ છે વિદ્યાર્થી મિત્રો અલ્ટ્રાફિલ્ટ્રેશન, જેને કહેવાય સૂક્ષ્મ ગાળણ. અને ઘણી વખતે તમે ચા પીતા પીતા અનુભવ્યું હશે કે ચાનો કૂચો આવી ગયો હશે ચામાં, ગાળણ કર્યા પછી પણ. હા કે ના? કેટલા લોકોને આવ્યો તો? હા કે ના? એ કેમ થયું? તો કદાચ કોઈક જગ્યાએ જે ગળણી છે અથવા કાપડ છે એનો હોલ અથવા જે એનું કાણું છે, પોરસ, જેમાંથી દ્રાવણ પસાર થવાનું હતું, એ મોટું રહી ગયું હોય તો ચાના કૂચાને પસાર થવા દે. મતલબ કે સાઇઝ પર મેટર કરે છે. તો આવી રીતના જ્યારે આપણે નોર્મલ ફિલ્ટર પેપર વાપરીએ ડાયાલિસિસમાં, તો એ ફિલ્ટર પેપરમાં કોઈક વાર એવા ચાન્સીસ છે કે કલીલ કણો પણ પસાર થઈ જાય. તો આપણે હવે એમને પસાર થતા રોકવા છે. આપણે સૂક્ષ્મ ગાળણ કરવું છે. આપણે 100% ગાળણ કરવું છે. કોઈ પણ જાતનો કલીલ કણોને જવા દેવા નથી. તો અલ્ટ્રાફિલ્ટ્રેશન એવી પદ્ધતિ છે કે જેમાં કલીલમય દ્રાવણના દ્રાવક અને દ્રાવ્યને અલગ કરવામાં આવે છે. ડાયાલિસિસમાં કદાચ એવું ન કરવામાં, કારણ કે એને દ્રાવકમાં જ ડુબાડેલો છે, એટલે દ્રાવક અને દ્રાવ્ય બંને અલગ નથી કરવામાં આવતા. પરંતુ અલ્ટ્રાફિલ્ટ્રેશનમાં હંમેશા બંનેને સેપરેટ કરી લેવામાં આવે છે. ઓકે, તો આ સાધનમાં ખાસ રીતે તૈયાર કરેલા ફિલ્ટર વપરાય છે. આમાં ખાસ રીતે તૈયાર કરેલા ફિલ્ટર વાપરવામાં આવે છે. અને કલીલમય દ્રાવણ સિવાય બધા જ પદાર્થો માટે તે કેવા હોય? પારગમ્ય. જે કલીલ કણો હોય એને જ ના જવા દે, બાકી બધાને પારગમ્ય એટલે પોતાનામાંથી પસાર થવા દે. કલીલમય કણો સામાન્ય ફિલ્ટર પેપરમાંથી પસાર થઈ જાય, કારણ કે છિદ્રો ઘણા મોટા હોય. ઘણી વખત સામાન્ય ફિલ્ટર પેપર વાપરવામાં આવે તો કલીલમય કણો પસાર થઈ જાય છે, કારણ કે એમાં છિદ્રો જે હોય એ મોટા હોય છે. પરંતુ હવે આ છિદ્રો કોલિડિયન દ્રાવણમાં સંસેચિત કરીને છિદ્રોને નાના બનાવી શકાય. અને આપણે કોલોડિયન દ્રાવણ બનાવીએ અને એની અંદર આવા ફિલ્ટર પેપરને રાખીએ તો એ છિદ્રો નાના બની જાય. અને ઘણી રીતના માનો કે આ મોટું છિદ્ર આપણે મોટું આમ દૂરબીન વાપરીને જોવાનો પ્રયત્ન કરે, આવું છિદ્ર છે, તો કોલેડિયન દ્રાવણ છે ને એના કણો આવી રીતના ચીપકી જાય, અહીંયા આવી રીતના ચીપકી જાય. એટલે એ છિદ્ર કેવું થઈ ગયું? નાનું થઈ ગયું. ઓકે, જેથી કલીલમય દ્રાવણ કણો પસાર થઈ શકતા નથી. કદાચ પેલા મોટા છિદ્રમાંથી કલીલમય કણ પસાર થવાની સંભાવના હતી, પણ હવે જગ્યા નાની થઈ ગઈ એટલે કલીલમય દ્રાવણ પસાર થઈ શકતું નથી. સામાન્ય કોલોડિયન જે છે, કોલોડિયન શું હોય તો એક રાસાયણિક પદાર્થ જેમાં 4% આપણે નાઇટ્રોસેલ્યુલોઝનું બનેલું આલ્કોહોલ અને ઇથરનું મિશ્રણ દ્રાવણ છે. નાઇટ્રોસેલ્યુલોઝ 4% વત્તા આલ્કોહોલ વત્તા ઇથરનું મિશ્રણ દ્રાવણ છે. આ અલ્ટ્રાફિલ્ટર પેપર કોલોડિયન દ્રાવણમાં ડુબાડવામાં આવે અને ફોર્માલ્ડિહાઇડ ઉમેરીને સખત બનાવી શકાય છે, અને છેવટે એમને સૂકવીને બનાવી શકાય છે. આમ અલ્ટ્રાફિલ્ટર પેપરનો ઉપયોગ કરીને કલીલમય કણોને અન્ય પદાર્થોથી અલગ કરી શકાય છે. આપણે અલ્ટ્રાફિલ્ટર પેપરનો ઉપયોગ કરીએ તો એમના કાણા નાના થઈ જાય એટલે કલીલમય કણોને પસાર નથી થવા દેતા,
બાકી બધું પસાર થવા દે. આમ કલીલમય કણોને આપણે અલગ કરી શકીએ. અને એટલે ચાના કૂચા બિલકુલ અલગ થઈ ગયા. 2 ડબલ કાપડ વાપરી લો. ઓકે. પછી આપણે શું કરીશું? અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્રક્રમ ધીમો થાય. કેમ? કારણ કે ભાઈ આ કાણા બહુ નાના થઈ ગયા, છિદ્રો બહુ નાના થઈ ગયા, એટલે પસાર થવાની પ્રક્રિયા કેવી થઈ જાય? ધીમી થઈ જાય. એને ઝડપી બનાવવા માટે તો પછી શું કરીએ? માનો કે જે લારીવાળા કાકા હતા એમની જોડે એક કાપડ હતું, પણ એમાં ચાન્સીસ હતા ચાના કૂચા જવાના, એટલે આપણે 2 કરી દીધા. પછી જ્યારે પોટલી બનાવે છે ચાની, તમે લારી પર જોઈ હશે, તો શું થાય? પ્રક્રિયા ધીમી થઈ જાય. એટલે કાકા શું કરે? સાણસી મૂકે, પછી ગોળ 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 ફેરવે. જોઈ છે ને? ચા બહુ પીધી લાગે છે લારી પર, હે ને? તો એમ ગોળ 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 ફેરવે, એટલે દબાણ આપે છે. શું આપે છે? દબાણ. તો આપણે એવું જ કરીએ કે અલ્ટ્રા ફિલ્ટ્રેશન પ્રક્રમ ધીમો છે. આ પ્રક્રમને ઝડપી બનાવવા માટે આપણે ચૂસવામાં આવે, એક બાજુથી સક્શન કરવામાં આવે, સક કરવામાં આવે, યા તો પછી દબાણ લાગુ પાડવામાં આવે છે. કલીલમય કણો અલ્ટ્રા ફિલ્ટર પેપર જ રહી જાય, અને એ જે કણો છે માત્ર ફિલ્ટર પેપર પર રહી જાય. અને પછી એને તાજા પરિક્ષેપણ માધ્યમમાં, જે શુદ્ધ માધ્યમ હતું, શુદ્ધ દ્રાવક હતું, એની અંદર આ કલીલ કણો ઉમેરી દેવામાં આવે, એટલે શુદ્ધ કલીલમય દ્રાવણ મળે. એકદમ શુદ્ધ, ચુસ્ત રીતે શુદ્ધિકરણ આપણે અહીંયા કર્યું. કેટલા લોકોને સમજણ પડી? ઝડપથી આંગળી ઊંચી કરીને જણાવો. 5 પેપર એ નોર્મલ ફિલ્ટર પેપર કહેવાય ને બેટા? તો અતિસૂક્ષ્મ ગાળણ માટે ના વાપરી શકાય, પણ ચાલે ગાળણ માટે. જેવી રીતના દિગ્વિજય તું ભણ્યો છું સેલ્યુલોઝ, બાયોલોજીનો સ્ટુડન્ટ છું એટલે તને સેલ્યુલોઝ વિશે તો ખ્યાલ હશે. વનસ્પતિઓમાં સેલ્યુલોઝ હોય, કાર્બોહાઈડ્રેટ જેવું જ એક સ્વરૂપ છે. એનું નાઇટ્રેશન કરવામાં આવે. એ આમ તો કાર્બનિક પદાર્થ છે સેલ્યુલોઝ, એનું આપણે નાઇટ્રેશન કરીએ, HNO3 સાથે પ્રક્રિયા કરે એટલે નાઇટ્રોસેલ્યુલોઝ બની જાય. સમજણ પડી દિગ્વિજય? સેહનીલા મલેક, સર આ બંને દ્રાવણ 4% હોય કે ખાલી 1? 4% માત્ર ને માત્ર નાઇટ્રોસેલ્યુલોઝ હોય, બરાબર છે? બાકી બધું આલ્કોહોલ હોય, ઓકે, અને ઇથરનું મિશ્રણ હોય. હવે વિદ્યાર્થી મિત્રો, કલીલના દ્રાવણના ગુણધર્મોનો ટોપિક જે છે અત્યારે ચાલુ કરીશું તો એમ પણ પૂરો નહીં થાય, કારણ કે ચોથો ટોપિક જે છે, 5મો જે છે એકચ્યુઅલીમાં, એ ખૂબ મોટો છે. ઓકે, એ જે છે ખૂબ મોટો છે, એટલે એના માટે કાલનું લેક્ચર અને એના સ્કંદનનું સુધીનું કાલનું લેક્ચર. ઓકે, અત્યારે આપણે 2 વસ્તુની વાત કરીએ, પાયસ અને આગળની વાતો કરીએ. ડન? એટલે સમજો, પાયસ એટલે શું? તો કે આ પ્રવાહી કલીલમય દ્રાવણ છે, કલીલમય પ્રણાલી છે. એટલે કે ઝીણા ભૂકા જેવા કે સૂક્ષ્મ બિંદુનું બીજા પ્રવાહીમાં પરિક્ષેપણ. ઝીણા ભૂકા જેવા સૂક્ષ્મ બિંદુનું બીજા પ્રવાહીમાં પરિક્ષેપણ. પ્રવાહીને પ્રવાહીમાં ભેગું કરો એટલે પાયસ મળે, ઇમલ્સન મળે. ઓકે, 2 અદ્રાવ્ય અથવા અંશતઃ દ્રવ્ય પ્રવાહી લેવામાં આવે તો એક પ્રવાહીનું બરછટ પરિક્ષેપણ મળે, તેને પાયસ કહેવામાં આવે છે. આ બરછટ કેવું હોય એ જોવું હોય તો પાણી લેવાનું એક ટ્યુબમાં, અને એની અંદર તેલ નાખવાનું, અને પછી બરાબર હલાવી દેવાનું. તો તમે જોશો કે પાણીની અંદર તેલ મિક્સ થઈ જશે, નાના 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 તેલના ટીપકા જોવા મળશે. બરછટ કહેવાય એને, બરાબર? જેમ કે આ જુઓ, આવું દેખાશે તમને, પાણીની અંદર તેલના ટીપકા. તેલ વધારે લો, પાણી ઓછું લો, તો તેલની અંદર પાણીના ટીપા દેખવા મળે. તો આને આપણે કહીશું ઇમલ્સન. સામાન્ય રીતના 2માંથી એક પ્રવાહી પાણી હોય. પાયસ 2 પ્રકારે થાય, પાણીમાં તેલ, પરિક્ષેપિત તેલ, અથવા તો તેલમાં પાણી. પ્રથમ પ્રણાલીમાં પાણી પરિક્ષેપણ માધ્યમ છે. જો પ્રથમ પ્રણાલી જેમાં પાણી વધારે છે, દ્રાવક તરીકે છે. અને આ પ્રકારના પાયસના ઉદાહરણોમાં કોણ આવે? કુદરતી રીતે દૂધ જે મળે, લોપી એટલે કે વેનિસિંગ ક્રીમ જે મળે છે, એ બધા પાણીમાં તેલ સ્વરૂપના હોય. અને દૂધમાં પ્રવાહી ચરબી પાણીમાં પરિક્ષેપિત થયેલી હોય. દૂધમાં પાણીની અંદર ચરબી પરિક્ષેપિત થયેલી હોય, ચરબીનું કરેલ દ્રાવણ છે દૂધ. બીજી પ્રણાલીમાં તેલ પરિક્ષેપણ માધ્યમ તરીકે વર્તે છે, યા તેલ દ્રાવક તરીકે વર્તે છે, અને અંદર પાણીના ટીપા જે છે એ દ્રાવ્ય છે. કહેવાનો મતલબ તેલ એ પરિક્ષેપણ માધ્યમ છે અને પાણી એ પરિક્ષેપિત કલા છે. હું દ્રાવક દ્રવ્ય એટલા માટે વારે ઘડી યાદ કરાવું છું કારણ કે ઘણા બધા લોકોને અહીંયા ખાસ ટ્રબલ થાય છે. આ પ્રકારના સામાન્ય ઉદાહરણમાં માખણ અને ક્રીમ આવે છે. જેવું પેલામાં દૂધ આવતું હતું એમ આમાં માખણ અને ક્રીમ આવે છે. અને મારો કરાવવાનો ઉદ્દેશ એટલો જ છે કે ભૂલે ચૂકે આગળ પાછળથી MCQ આવી ગયો અને ખોટા ફસાવના. બાકી
બધું તમારા પર છે. ઓકે, ચલો. એટલે હું મારો જે એમ છે બ્રેક નથી કરતો. અને ઓલરેડી આપણે 6-7 ચેપ્ટર જો પૂરેપૂરા ભણી ગયા હોય તો બીજા 6 ચેપ્ટર પૂરા ભણવામાં શું વાંધો છે આપણને? અત્યાર સુધી તો આપણે ભણતા જ હતા ને પૂરા. ઓકે, ચલો. પાણીમાં તેલનું પાયસ અસ્થાયી હોય. પાણીમાં તેલનું પાયસ જે છે એ કેવું હોય? અસ્થાયી. પાણી અને તેલ કદી ભેગા ન થાય. એટલે કેટલીક વખત તેમને મૂકી રાખવાથી બે સ્તર અલગ પડી જાય. પાણી અલગ, તેલ અલગ. પાયસના સ્થાયીકરણ માટે આપણે ત્રીજો ઘટક ઉમેરવો પડે, જેને પાયસી કારક કહેવામાં આવે છે. પાણી અને તેલ એ જે અલગ અલગ વસ્તુ છે અને એકબીજા સાથે આકર્ષણ ધરાવતા નથી, વિરાગી છે, અને એટલા માટે આપણે કોઈ સ્થાયીકારક ઘટક ઉમેરવો પડે, જેને આપણે પાયસી કારક કહીએ છીએ, અને જે સામાન્ય રીતે કલીલ દ્રાવણ બનાવવા માટે ઉમેરવામાં આવે છે. પાયસી કારક નિલંબિત કણો અને માધ્યમ કણો વચ્ચે આંતરપૃષ્ઠીય ફિલ્મ રચે છે, જેમાં આપણે કાલે ભણીને આવ્યા હતા. સાબુ આ જ કામ કરે છે ને, તેલ અને પાણીને ભેગું કરવાનું, હે ને? તો આપણે કાલે આવું ભણ્યા હતા ને કે આવી રીતના ખૂપી જાય છે સાબુના અણુઓ, સાબુના આયનો. આ પાણીમાં હોય છે અને આ બધું તેલમાં હોય છે, તો બંનેની વચ્ચે આંતર સપાટીને જોડવાનું કામ કરે છે. ઓઇલ ડબલ્યુ એટલે કે પાણીમાં તેલ, અહીંયા લખેલું જ છે. ઓકે, આ રહ્યું ઓઇલ ડબલ્યુ, ઓઇલ ડેશ ડબલ્યુ, યાની કે ઓઇલ ડેશ વોટર, એટલે કે પાણીમાં તેલ, અને ડબલ્યુ ડેશ ઓ હોય તો તેલમાં પાણી. તો પાણીમાં તેલ પાયસ માટે બે મુખ્ય પાયસી કારક પદાર્થોમાં આવે: પ્રોટીન, ગુંદર, કુદરતી અને કૃત્રિમ સાબુ. ગુંદર પણ ચાલે, પ્રોટીન પણ ચાલે, અને કુદરતી કૃત્રિમ સાબુ. જ્યારે તેલમાં પાણી પાયસ માટે ચરબીયુક્ત એસિડના ધાત્વિક ક્ષાર લેવામાં આવે છે, લાંબી શૃંખલાવાળા આલ્કોહોલ લેવામાં આવે છે, અથવા તો દીપકા જલ એટલે કે કાર્બન બ્લેક, લેમ્પ બ્લેક મતલબ કે પેલી મેશ જે હોય છે ને એને કહેવામાં આવે છે દીપકા જલ. હવે આ દીપકા જલ એવું વાંચવામાં મોટી મિસ્ટેક થાય. આ આવું છે, દીપ કાજલ. અને દીપ કાજલ એક સાથે આપેલું છે એ ખોટું છે. દીપ કાજલ એટલે કે દીવાની નીચે જે પેલી મેસ બને ને એ મેસનો ઉપયોગ થાય. ખાસ એમસીક્યુમાં યાદ રાખવાનું. પાયસ પરિક્ષેપણ માધ્યમના કોઈપણ જથ્થાથી મંદ કરી શકાય. બીજી બાજુ પરિક્ષેપિત પ્રવાહ જ્યારે મિશ્ર કરવામાં આવે છે, પરિક્ષેપિત પ્રવાહી જ્યારે મિશ્ર કરવામાં આવે છે ત્યારે તે અલગ સ્તર રચે છે, અને પાયસમાં સૂક્ષ્મ બિંદુ ઘણીવાર ઋણભારિત હોય અને તેમને વિદ્યુત વિભાજ્યથી શું કરી શકાય? અવક્ષેપિત કરી શકાય. પાયસ એટલે પ્રવાહીનું કલીલ દ્રાવણ. એમાં પરિક્ષેપણ માધ્યમમાં કોઈપણ જથ્થાથી મંદ કરી શકાય. જેમ કે પાણીમાં તેલ હોય, પાણી ઉમેરો એટલે મંદ થાય, બરાબર છે? પાણી દૂર કરો તો સાંદ્ર થતું જાય. બીજી બાજુ જે પરિક્ષેપિત પ્રવાહી જ્યારે મિશ્ર કરવામાં આવે તો તે અલગ સ્તર રચે છે. ઘણી વખત આ જે સૂક્ષ્મ બિંદુઓ પાયસની અંદર રચાતા હોય છે ઋણ વિદ્યુતભારિત હોય છે, એટલે જો આપણે અંદર વિદ્યુતભાર ઉમેરીએ તો એનું અવક્ષેપણ થાય. બ્રાઉનિયન ગતિ અને ટિન્ડલ અસર જે આપણે અત્યારે છોડી દીધો, એ ટોપિક સ્કીપ કર્યો, પણ કોઈ પણ કલીલની પ્રોપર્ટી છે, લાક્ષણિકતાઓ છે કે બ્રાઉનિયન ગતિ અને ટિન્ડલ અસર દર્શાવે છે. પાયસીકરણને તેના ઘટક પ્રવાહીમાં ગરમ કરીને, ઠંડુ પાડીને અથવા સેન્ટ્રીફ્યુઝ વગેરે કરીને તોડી શકાય છે. આપણું જે પાયસીકરણ હોય છે એને એના ઘટક પ્રવાહીમાં ગરમ કરવામાં આવે, એને ઠંડુ પાડવામાં આવે, અથવા તો સેન્ટ્રીફ્યુઝ કરીને આપણે એને તોડી શકતા હોઈએ છીએ. તો આ સિમ્પલી આપણે ઇમલ્શનની નાનકડી ઇન્ફોર્મેશન ભણ્યા. ક્લિયર છે? કંઈ નક્કી ન કહેવાય બેટા માનસી. આવી પણ શકે, ના પણ આવી શકાય, કારણ કે દર વખત બોર્ડ્સના પેપર શોકિંગ જ હોય છે, હને? એટલે આપણે બને એટલું બધી વાત સારી રીતના કરીએ. સેન્ટ્રીફ્યુઝ એટલે બેટા હલાવીને જે મિક્સ કરી નાખીએ ને એને સેન્ટ્રીફ્યુઝ કહેવાય. ક્લિયર છે? ચલો. આપણી પાસે ચોપાસ કલીલ એટલે કે આપણી ચારે બાજુ કલીલો છે. જો સમજીએ કે આપણા રોજિંદા જીવનમાં આપણે જેના સંપર્કમાં આવીએ છીએ તેમના મોટા ભાગના પદાર્થો કલીલ છે. જે ખોરાક આપણે ખાઈએ છીએ, જે વસ્ત્રો આપણે પહેરીએ છીએ, લાકડાનું ફર્નિચર તમે જુઓ, ઘરમાં આપણે જે રહીએ છીએ, જે વર્તમાનપત્રો આપણે વાંચીએ છીએ, મહદ અંશે આ બધા કલીલ છે. શાના બનેલા છે? કલીલના બનેલા છે. અને કેટલાક ઉદાહરણો આપણે નોંધીએ, જેમ કે આકાશનો વાદળી રંગ. તો પાણી સાથેના ધૂળના રજકણો જે હવામાં નિલંબિત થયેલા હોય એના કારણે વાદળી પ્રકાશનું પ્રકીર્ણન થાય. કલીલોનો આ ગુણધર્મ છે કે તે પોતાના પર આપાત થતા પ્રકાશને પ્રકીર્ણન કરે, એટલે કે ચારે બાજુ ફેલાવી દે અને આપણી આંખો સુધી પહોંચાડે. તો આપણે ભૌતિક વિજ્ઞાનમાં ભણ્યા ને આવડા આગળ ભણ્યા ભૌતિક વિજ્ઞાનમાં સવારના લેક્ચરમાં ચેપ્ટર નંબર 9માં
કે આ જે પ્રકાશ છે રેલે પ્રકીર્ણનની વાત કરી હતી અને એમાં આપણે કીધું હતું કે રાતો રંગ જે છે એ બધો ફેલાઈ જાય છે અને ઓછી તરંગ લંબાઈવાળો વાદળી રંગ તમને જોવા મળે છે. પણ જાનીવાલી પીનારામાં તો જાંબલી અને નીલો વાદળી કરતાં પણ નીચે છે. તો કેમ એ નથી જોવા મળતા? તો આપણે એવું કીધું હતું ને કે આપણી આંખ એના માટે સંવેદનશીલ નથી વધારે જેટલી વાદળી રંગ માટે છે. એટલે આપણને આકાશ કેવું દેખાય છે? વાદળી. બરાબર? તો એ પ્રકીર્ણનની ઘટના ભૌતિક વિજ્ઞાનની રીતે સમજી શકાય, પણ કેમેસ્ટ્રીમાં આપણે અત્યારે શું વાત કરી રહ્યા છે કે આપણા આકાશમાં જે કલીલ કણો હોય છે એ આ પ્રકીર્ણન કરાવે છે. ક્લિયર? બીજું છે ગાઢ ધુમ્મસ અને વરસાદ. ધુમ્મસ કઈ રીતના રચાય? વરસાદ સાથેનું શું સંબંધ છે? તો જ્યારે ધૂળના રજકણો ધરાવતી હવાનો વિશાળ જથ્થો તેના ઝાકળ બિંદુથી નીચો ઠંડો પડે, અને આપણે ખબર છે ધુમ્મસ ક્યારે જોવા મળે? ખાસ કરીને શિયાળામાં. તો એના ઝાકળ બિંદુથી નીચે ઠંડો પડતો હોય ત્યારે હવામાંનો ભેજ આ કણોની સપાટી પર સંઘનન પામે છે અને ઝીણા સૂક્ષ્મ બિંદુ રચે છે. હવામાંનો જે ભેજ હોય એ બરાબર છે કણોની સપાટી પર શું પામે છે? ઠંડો પામે છે અને એ નાના નાના સૂક્ષ્મ બિંદુ રચે છે. આ સૂક્ષ્મ બિંદુઓ સ્વભાવમાં કલીલમય હોવાથી તેઓ ધુમ્મસ રચે છે અને ગાઢ ધુમ્મસ સ્વરૂપે હવામાં પછી તરતા રહે છે. તો આપણે જેમ વાત કરી તેમ ધૂળના રજકણો ધરાવતી હવાનો વિશાળ જથ્થો જ્યારે બહુ ઠંડો પડી જાય ત્યારે પ્રવાહીની સપાટી પર હવામાં રહેલી જે પાણીની સપાટી હોય, પાણીની બૂંદો હોય એના પર ઠારણ પામે છે, સંગનન પામે છે અને કલીલ કણો બનાવી દે છે. આ કલીલ કણો પછી હવામાં ફરતા રહે છે અને ગાઢ ધુમ્મસની રચના કરે છે. વાદળો એ પણ કલીલ જ છે, એરોસોલ છે, જે હવામાં નિલંબિત થયેલા પાણીના સૂક્ષ્મ બિંદુઓ હોય છે. ઉપરના વાતાવરણમાં સંઘનનને કારણે પાણીના કલીલમય સૂક્ષ્મ બિંદુઓના કદમાં જ્યાં સુધી વરસાદના સ્વરૂપમાં નીચે ન આવે ત્યાં સુધી મોટા ને મોટા થતા જાય. વાદળ જ્યારે બનતું હોય ત્યારે પાણીના સૂક્ષ્મ બિંદુ એકબીજા સાથે ભેગા થતા જાય, કલીલમય કણોના કદના બનતા જાય અને પછી છેવટે એટલું મોટું બની જાય, સંઘનન એટલે જોડાવું, અને એટલું મોટું બની જાય કે વરસાદ સ્વરૂપે નીચે આવે છે. ઘણીવાર બે વિરોધી વીજભાર વાદળ મળે ત્યારે વરસાદ વરસે છે. આપણે કલીલોના ગુણધર્મો ભણવાના આવડા છોડ્યા છે, આપણે આવતીકાલના લેક્ચરમાં ભણીશું. પણ વાત એમ છે કે કલીલોને પોતે કોઈક વિદ્યુતભાર ધરાવતા હોય છે સપાટી પર. તો કલીલો એ વિદ્યુતભારને કારણે કદી એકબીજાની નજીક નથી જઈ શકતા, કારણ કે બંને ઋણ વિદ્યુતભારિત હોય તો એકબીજાથી અપાકર્ષણ થાય. પરંતુ એવા કલીલો ઘણી વખત કોઈક વાદળમાં ધન વિદ્યુતભારિત કલીલો બન્યા, કોઈક વાદળમાં ઋણ વિદ્યુતભારિત બન્યા. તો ધન અને ઋણ એકબીજાની નજીક જાય તો એકબીજાને નાબૂદ કરી દે અને જેથી વરસાદનું નિર્માણ થાય. આપણે ઘણી વખત કૃત્રિમ વરસાદ પણ કરી શકીએ. એરોપ્લેન દ્વારા વાદળ પરના વિદ્યુતભારના વિરુદ્ધ વિદ્યુતભારવાળા સોલને અથવા વિદ્યુતભારિત રેતી છાંટવાથી કૃત્રિમ વરસાદ વરસાવવું શક્ય બને છે. માનો કે કોઈ એક વિસ્તાર પર વાદળ બન્યું છે, આપણે જોઈ લઈએ, અનુમાન કરી લઈએ અથવા પ્રયોગ કરી લઈએ કે આ વાદળનો વિદ્યુતભાર કેવો છે. આપણને જાણવા મળ્યું કે એમાં રહેલા કણોનો વિદ્યુતભાર ધન છે, તો આપણે એરોપ્લેનથી ઉપરથી, વાદળની ઉપરથી આના પર રેતીનો છંટકાવ કરીએ જે ઋણ વિદ્યુતભારિત હોય, એટલે આનું સંગનન થાય. સંગનન મતલબ કે સ્કંદન થાય. સ્કંદન થાય એટલે એના કણો મોટા બનતા જાય. મોટા બનતા જાય તો વરસાદના ટીપા સ્વરૂપે નીચે પડે. ક્લિયર ને? આને કૃત્રિમ વરસાદ કહેવાય. આપણા ઘણા બધા ખાદ્ય પદાર્થોમાં કલીલો છે, જેમ કે દૂધ, માખણ, હલવો, આઈસ્ક્રીમ, ફળોના રસ. આ બધા એક અથવા બીજા સ્વરૂપમાં શું છે? કલીલ જ છે. લોહી પણ એક કલીલ છે. લોહીમાં આલ્બ્યુમિનોઇડ પદાર્થનું કલીલ છે, એટલે કે ચરબી, અને ફટકડી અને ફેરિક ક્લોરાઇડનો લોહીના સ્ત્રાવને રોકવાની ક્રિયામાં લોહીના સ્કંદનને કારણે જેથી લોહીનો ગઠ્ઠો રચાય છે અને લોહીને વહેતું રોકે છે. શું થાય છે? આપણું લોહી પણ એક કલીલમય દ્રાવણ છે, અંદર ચરબી, ફેટ્સ ઘણું બધું હોય, અને જ્યારે કોઈક વખત આપણી ચામડી કપાઈ જાય તો અંદરથી લોહી નીકળે છે. હવે એ લોહી જે છે આપણી અંદર ત્રાક કણો હોય છે, એવું તમે સાંભળ્યું હશે, એટલે ફટાકડી અને ફેરિક ઓક્સાઇડના કમ્બિનેશન્સથી જ્યારે એનું આજુબાજુનું વાતાવરણ બદલાય એટલે કલીલોનું જ્યારે આજુબાજુના વાતાવરણમાં ફેરફાર થાય એટલે કલીલ સ્કંદન પામે એટલે અવક્ષેપ બનતો જાય. તો અહીંયા લોહીનું સ્કંદન થાય એટલે ઉપર લોહી જામી જાય, આપણે એમ કહીએ છીએ. બરાબર? અને જેથી એ જામી જાય તો બીજું લોહી વહેતું શું કરી દે છે? અટકાવી દે છે. પછી પોપડો બની જાય છે, આપણે બહાર કાઢી નાખીએ છીએ. તમે બધાને વાગ્યું હશે અને તમે બધાએ આ અનુભવ કર્યો હશે. જમીન જે છે એ ફળદ્રુપ જમીન સ્વભાવે કલીલમય હોય છે. ફળદ્રુપ જમીન જે છે એ સ્વભાવે કેવી હોય છે? કલીલમય. જેમાં મૃદુ વેરક એટલે કે હ્યુમસ, સેન્દ્રિય પદાર્થો કહીએ છીએ ને આપણે એને, સંરક્ષક કલીલ તરીકે વર્તે છે. એ કલીલને બનાવી રાખે છે. કલીલમય સ્વભાવના કારણે જ જમીન પોતાની અંદર ભેજ અને પોષક તત્વોનું અધિશોષણ કરે છે.
પછી હોય છે મુક્ત ત્રિકોણની રચના. અગર તમે કોઈક એવા પ્રદેશમાં એવી જગ્યાએ ગયા છો કે જ્યાં નદી સમુદ્રને મળે છે, જેમ કે જંબુસર કહે છે અને ખાસ વડોદરાની નજીક આવેલું છે, બરાબર. ત્યાં નદી જે છે મતલબ કે સમુદ્રને મળે છે. કદાચ ભૂલ ના કરું તો મહીસાગર નદી મળે છે અને ત્યાં કાવી કંબોઈ એ વિસ્તારનું નામ છે અને ત્યાં કાવી કંબોઈ મહાદેવનું મંદિર છે. કદાચ તમે ત્યાં ગયા હોય તો આ ફિનોમિનન તમને જોવા મળે. તો નદીની આજુબાજુ મુક્ત ત્રિકોણ પ્રદેશની રચના થાય એ તમને બધાને ખબર હશે. નદીનું પાણી જે છે પોતાની અંદર માટીના કણોને લઈને જાય અને માટીના કણો જે છે કલીલ કણો સ્વરૂપે હોય નદીના પાણીમાં. પરંતુ જ્યારે સમુદ્રમાં જાય, જો આવી બધી જ માટી સમુદ્રમાં ઠલવાઈ જાય તો સમુદ્ર પૂરવાઈ જાય, જમીન બધી લાંબી થતી જાય અને બધી ધોવાતી જાય, અલ્ટિમેટલી સમુદ્રમાં ભળી જાય. પણ એવું કદી થતું જોયું નથી અથવા ના થશે. એનું રીઝન શું છે? તો કે સમુદ્રની અંદર જે વિદ્યુત વિભાજ્ય છે એ હાજર છે, જે છે સોડિયમ ક્લોરાઇડ NaCl. એટલે સમુદ્રની અંદર વિદ્યુત વિભાજ્યનું પ્રમાણ વધારે છે એના પાણીની અંદર. નદીના પાણીની અંદર વિદ્યુત વિભાજ્ય ઓછું છે એટલે નદીનું પાણી કલીલમય દ્રાવણ બનાવે છે. આવું કલીલમય દ્રાવણ જ્યારે વધુ વિદ્યુત વિભાજ્યવાળા પાણીના સંપર્કમાં આવે છે ત્યારે કલીલ કણોનું સ્કંદન થઈ જાય, એટલે કે કલીલ કણો મોટા બની જાય અને નિક્ષેપિત થઈ જાય, એટલે કે નદીના બે પટની આજુબાજુ ઠલવાઈ જાય, જેને આપણે કહીએ છીએ મુક્ત ત્રિકોણ પ્રદેશ. એટલે તમે જોશો તો મંદિર જે છે એ ખાસ નદીમાં છે, સંગમ પર જ છે દરિયા અને નદીના. એટલે તમે આજુબાજુ ખૂબ કાદવ જોશો, કારણ કે બધી માટી ત્યાં સ્કંદન પામીને ઠળવાઈ જાય અને નદીમાંથી માત્ર પાણી દરિયાની અંદર ભળે. ઓકે, કેટલી જબરજસ્ત કરામત છે ને, એને આપણે સાયન્ટિફિક રીતે આવી રીતના સમજી શકીએ. તો નદીનું પાણી માટીનું કલીલમય દ્રાવણ છે. દરિયાનું પાણી સંખ્યાબદ્ધ વિદ્યુત વિભાજ્ય ધરાવે છે. સંખ્યાબદ્ધ વિદ્યુત વિભાજ્યમાં ખાલી તમને મીઠું આપ્યું, એની જગ્યાએ કેલ્શિયમ ક્લોરાઇડ પણ હોય, મેગ્નેશિયમ ક્લોરાઇડ પણ હોય, આ બધા વિદ્યુત વિભાજ્ય કહેવાય. જ્યારે નદીનું પાણી દરિયાના પાણીને મળે છે ત્યારે દરિયાના પાણીમાં રહેલા વિદ્યુત વિભાજ્યને કારણે માટીના કણોના કલીલમય દ્રાવણનું સ્કંદન કરે છે, જેથી મુક્ત ત્રિકોણ સ્વરૂપે તે જમા થાય છે. આટલા સુધી સમજણ પડી ગઈ. અને હવે કલીલમય કણોનો ઉપયોગ, અનુપ્રયોગ એટલે કે એના ઉપયોગો, 10 ઉપયોગો છે એ આપણે આવતીકાલે ભણવાના છીએ, બરાબર. તો કોઈ ડાઉટ્સ હોય તો મને પૂછી લો ફટાફટથી. સમજ્યો નહીં કુછ તારો MCQ વાળો ક્વેશ્ચન? હું હાલોલથી છું, જાનવી. ઓકે. ફોગ અને મિસ્ટમાં કંઈ વધારે ફરક નથી. એકમાં પાણીની સપાટી પર કણોનું જમા થાય છે અને એકમાં કણોની સપાટી પર પાણી જમા થાય છે, હે? તો એક ધુમ્મસ કહી શકાય, બરાબર છે. એટલે ફોસ્ટ અને જે મિસ્ટ છે એમાં કંઈ ખાસ વધારે ડિફરન્સ હોતો નથી. ઓકે, એકને ગાઢ ધુમ્મસ કહેવાય અને એકને ધુમ્મસ કહેવાય છે ખાલી. તો આપણે અહીંયા જોયું તેમ કે સૂક્ષ્મ બિંદુઓ જે ઝાકળ બિંદુથી નીચે ઠંડુ પડે એટલે પાણીની સપાટી પર આ કણો ભેગા થાય, જે મિસ્ટ રચે, ધુમ્મસ. અને આ ધુમ્મસનું પ્રમાણ વધે, ગાઢ ધુમ્મસ, જેને આપણે ફોગ કહીએ છીએ. શું કહીએ છીએ? ફોગ. ઓકે. ઓકે, તો સૌથી પહેલા તો તમે એવું વિચારી લો બેટા કે કલીલ કોઈ પદાર્થ નથી, કલીલ એક દ્રાવણ છે, હને? તો કલીલ એક દ્રાવણ છે અને જે કંઈ વસ્તુઓ તમે ભણ્યા બધા કલીલના ઉદાહરણો છે. તો હવે વિદ્યાર્થી મિત્રો મળીશું આપણે આવતીકાલના લેક્ચરમાં. ત્યાં સુધી બધાને ગુડ બાય, ટેક કેર.